સુરત મનપા દ્વારા ત્રીજા દિવસે સીલ મારવાની કાર્યવાહી યથાવત. ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપાના કતારગામ ઝોન ઓફિસને અડીને આવેલા વી પ્લાઝાના ચોથા માળે આવેલી બે હોસ્પિટલમાં બીયુ પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી. બંને હોસ્પિટલમાં વરવી વાસ્તવિકતા સામે આવી. ફાયરના ઉપકરણ એવી આગ ઓલાવવા માટે વાપરાતી રિફિલો એક્સપાયરી થયેલી શોભાના ગાંઠિયા સમાન લટકેલી જોવા મળી. શા માટે ફાયર વિભાગ દ્વારા હજી સુધી કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નથી? શું ફાયરના અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે? સવાલ જરૂર ઉઠી રહ્યા છે. ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લાઈમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.